રાજકોટના ઘટકામાં 48 એકર જમીનના વિવાદમાં થરા રાજધરાના પરિવારના 90 વર્ષીય મોટી માતાનું અપહરણ થતાં ચકચાર. મોટી માતાને અજ્ઞાત સ્થળે છુપાવી દેવાના આરોપ સાથે પિયર પક્ષના 4 વ્યક્તિએ અપહરણ કર્યા હોવાના આક્ષેપ સાથે પુત્રએ થરા પોલીસ મથકે નોંધાવી ફરિયાદ. કાંકરેજના થરામાં રાજધરાના પરિવારના 90 વર્ષીય મોટી માતાના જમીન વિવાદમાં તેમના જ પિયર પક્ષના રાજકોટના ઘટકાના 4 વ્યક્તિઓ થરામાંથી અપહરણ કરી અજાણ્યા સ્થળે છુપાવી દેતા ચકચાર મચી જવા પામી છે. ત્યારે આ અંગે બીજી પત્નીના પુત્ર ભગીરથસિંહ વાઘેલા દ્વારા થરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. થરા ખાતે રહેતા રાજઘરેણાના રસિક કુંવરબાના પિયર રાજકોટના ઘટકા ગામે તેમના પિતા લગધીરસિંહના વારસાની 42 એકર જમીન આવેલી છે, જે વારસાઈ જમીન મામલે છેલ્લા કેટલાય સમયથી વિવાદ ચાલી રહ્યો છે. 7 ઓક્ટોબરના રોજ ઇનોવા ગાડીમાં આવેલા ઘટકાના ગાયત્રી દેવી ગજેન્દ્રસિંહ જાડેજા, રાજકોટ આત્મીય કોલેજના પ્રોફેસર રવિરાજસિંહ પરમાર, રાજકોટના હરિરાજસિંહ સોઢા અને રાજભા પ્રદ્યુમનસિંહ જાડેજા સહિત 4 લોકો સામે અપહરણની ફરિયાદ થરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. જો કે પુત્ર દ્વારા રાજમાતા રસિક કુંવરબાનું અપહરણ થતાં કોઈ ભાડ ના મળતા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરી તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા માંગ કરાઈ છે. રિપોર્ટર રાજ ગજ્જર, બનાસકાંઠા. ઘટનાની આ તારીખ છે 7/10/2022 શુક્રવારના દિવસે હું કોલેજ ગયો હતો. મમ્મી, બા અને અમારા નાના વહુની ઘરે હતા. નાનો ભાઈ પણ નગરપાલિકાએ હતો. અને બરોબર 11 થી 11:15ના ગાળામાં બારે અહીંયા બેઠા બેઠા શાક સુધારતા હતા. મમ્મી બીમાર છે એટલા માટે નવડાવવા માટે વહુ એમને બાથરૂમમાં લઈ ગયા અને એમને શાક સુધારવાનું કહીને ગયા. એ સમય દરમિયાન અમારા દરવાજા જોડે એક ગ્રે કલરની ઇનોવા આવે છે. આ ઇનોવા ત્યાં ઊભી રહી અને એની અંદરથી આ જે અપહરણ થયું છે એવા રસિક કુંવરબાજી મારા બા, એમના સગા ભાભી ગાયત્રી દેવી ગજેન્દ્રસિંહ જાડેજા એ ઉતરે છે. એની સાથે 2 ગાર્ડ છે. ગાડીની અંદર રવિરાજસિંહ પરમાર છે, જે આ ઘટનાને અંતિમ અંજામ આપ્યો છે. મૂળ ઘટનાને અંતિમ અંજામ આપનારા વ્યક્તિ છે રવિરાજસિંહ પરમાર, જે રાજકોટ આત્મીય કોલેજનો પ્રોફેસર છે. એની સાથે ગાયત્રી દેવીનો એક ભત્રીજો છે પિયર પક્ષનો, જેનું નામ છે હરિરાજસિંહ સોઢા, અને એક બીજો પણ ભત્રીજો છે જે સાસરી પક્ષનો છે, જેનું નામ છે રાજભા પ્રદ્યુમનસિંહ જાડેજા, જે રાજકોટમાં જ રહે. આ બધા રાજકોટમાં જ રહે છે. એ લોકો અહીંયા આવે છે. ત્યાં આગળ બાને ઈશારો કરીને બોલાવે છે. બા એમની પાસે જાય છે અને બા જેવા નજીક પહોંચે છે, કારણ કે બાની ઉંમર 90 વર્ષ છે, બા સંપૂર્ણપણે અશક્ત છે, એટલે પાસે જતાં જ એમની ભાભી ગાયત્રી દેવીએ બાવડું પકડી અને મોઢે ડૂચો પેલા આગળ દેવડાવી અને ડાયરેક્ટ ગાડીમાં બેસાડી અને ફરાર થઈ ગઈ છે. અમને લોકોને જાણ થઈ એટલે મારો નાનો ભાઈ વીરભદ્રસિંહ ત્યાં રાજકોટ પહોંચ્યો. રાજકોટ પોલીસની મદદ લીધી અને રાજકોટ પોલીસની મદદથી એ મામી જે છે ગાયત્રી દેવી ગજેન્દ્રસિંહ જાડેજા, એમના બંગલે ગીતાનગર શેરી નંબર 4માં એમનું ઘર છે, ભક્તિનગર સર્કલ, ઢેબર રોડ, ત્યાં આગળ પહોંચ્યા. તો ત્યાં આગળ એમને મકાનના તાળા છે. આજુબાજુમાં પાડોશી જોડે પૂછપરછ કરી પોલીસે, તો એમને કીધું કે હા, રવિવાર સાંજ સુધી માજી અહીં જ હતા અને એ લઈને ગમે ત્યાં ફરાર થઈ ગઈ છે. ઘરને તાળા છે. એમનું મૂળ ગામ ગટકા, ત્યાં આગળ પણ ઘરને તાળા છે. એમના આજે મેં જે વ્યક્તિઓના નામ લીધા એમના બધા નંબર અમે પોલીસને આપ્યા છે. એ બધા નંબર સ્વિચ ઓફ આવી રહ્યા છે. મારા બા સંપૂર્ણપણે અશક્ત છે અને મને શંકા છે કે બાને કંઈક થઈ જશે તો શું થશે. જો કે થરા પોલીસ FIR દર્જ કરી છે અને થરા પોલીસ પણ આ બાબતે કાર્યરત છે અને આજે એની ટીમ પણ ત્યાં શોધખોળ માટે ગઈ છે. સમગ્ર ઘટનાને અંજામ આપ્યો છે, શું કારણ હોઈ શકે? આમાં એવું છે કે બાને વર્ષો પહેલા પૈતૃક સંપત્તિના ભાગ પડ્યા અને પૈતૃક સંપત્તિમાંથી બાને વારસા રૂપે 42 એકર જમીન મળેલી છે. અને આ 42 એકર જમીનમાં એમના મોટા ભાભી જે છે ગાયત્રી દેવી ગજેન્દ્રસિંહ જાડેજા, એની સંપૂર્ણપણે દાનત બગડી છે, એમની દ્રષ્ટિ બગડી છે અને બાને આ બળજબરીપૂર્વક ત્યાં લઈ અને આ બધા કાગળિયાની અંદર સહી કરાવી અને આ સંપત્તિ પડાવી લેવાનો એમનો મુખ્ય આશય છે. તારીખ 10/10/2022ના રોજ થરા પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદી છે ભગીરથસિંહ મંગળસિંહ વાઘેલા, તેમણે ફરિયાદ હકીકત લખાવેલી કે તેમની મોટી માતા છે રસિક કુંવરબા, કે જેઓ 7 તારીખે ઘરે હાજર હતા, તે દરમિયાન
કોઈ 4 માણસો ઇનોવા ગાડીમાં લઈને આવે છે અને આ કામના જે આરોપી છે ગાયત્રી દેવી ગજેન્દ્રસિંહ જાડેજા, રવિરાજસિંહ પરમાર, રાજભા પ્રદ્યુમનસિંહ જાડેજા, હરિરાજસિંહ સોઢા કે જેમની મોટી માતા હોય એમનો 42 એકરની જમીન રાજકોટના ગોંડલ વિસ્તારમાં આવેલી હોય અને એમને એ જમીન બાબતે કૌટુંબિક ઝઘડો ચાલતો હોય. આ 4 આરોપીઓ ઇનોવા ગાડીમાં આવે છે અને એમનું અપનયન કરીને લઈ જાય છે. જે સમગ્ર ઘટના અમારા સામે આવતા અમે તુરંત જ એફઆઈઆર રજીસ્ટર કરેલી હતી અને એ એફઆઈઆરની તપાસ થરા પોલીસ સ્ટેશનના પોસઈ કરી રહ્યા છે. જે જગ્યાએ અમારે હોવાની બાતમી મળી છે તે જગ્યાએ અમે અમારી થરા પોલીસ સ્ટેશનની ટીમ પણ મોકલી આપેલી છે અને ગુનો જલ્દી ડિટેક્ટ કરવા માટે તમામ પ્રયત્નો ચાલુ છે.